તો જેવા લાવો પાણી પાણી હેડ એટલે અલે અલે હું છે પણ આ બધું એટલે એ આવું કરવું અમારા મમ્મીએ કીધું હા આવું કરવાનું. હવે આ સીટી કહેવાય ગોમડું નહીં. તે આવું નહીં કરવાનું. ના કરવાનું હોય. પતિ તો પરમેશ્વર એટલે કહેવાય. પરમેશ્વર જ છે બધા. પરમેશ્વર કહેવાય. ઓમ કરવું પડે. એટલે ઓમ કરવું પડે પણ સાચી વાત છે. એટલે બસ હવે મને ગોમડા ડોબું વળતારી મારી મમ્મી. પાણી પીવું છે તમારા? લાવો પાણી લાવો. હાય લાયો કરે નહીં એટલી ખબર પડે પાણી ની નહીં પાણી લાવું. પતિ તો પરમેશ્વર કહેવાય. પરમેશ્વર જ તો કહું. એટલે બોલ ભલે મેલ ના પઈ હું મને વળતારી આવું ચોક જાય તો આવું મત કરજો. એ તો મારા મમ્મી ઘેરથી સંસ્કાર એવા આપ્યા હે ને એટલે બહુ સારા હાલ્યા. હું કહું એટલા જ રાખવાના, વધારે સંસ્કાર નહીં રાખવાના. મેલું હોય હા. અરે ઈ તો બે હે હવે ના જોડે બેહાય. એટલે જોડે બેહવાની ખાટલામાં ના બેહાય. ઘરવાળા જોડે ના બેહાય. આ ગોમડી નહીં, આ સીટી કહેવાય. પણ ના બેહાય. બળ્યો સીટી નો બૈરો ચીવો હોય સી આમ હોરમાં પેઈ જોય ઘરવાળાને એવું કરાય? એવું ના કરાય. હવે અમારે કેટલા વર્ષે વાત સુધરશે? એવું ના કરાય. ઓય ના બેહાય. એવું કરવું પડે. તારી વાત સાચી છે. અને હું શું કહું તો લાકડા તો હું નહીં તારું ચૂલો છે તે હળગાવાનો. આ ગેસ નહીં, ગેસ ના જોયું તું એ તો વળી પેલું એવું લાગે હે ને કેવું પેલા એના જેવું શું કહેવાય એનો આમ ટુક ટુક લાઇટર આવે. મન તો નહીં આવડતું એવું. એ તો હું તો શીખવા દે. હવે લાકડા લાવી દઈએ ને આપણે ચૂલો હોય બનાવી દઈએ. આમ જ પૈસા ને પૈસા છે એટલા વપરાય ભર્યા. ફ્લેટમાં ચૂલા ના હોય કણ અલે લાવાય. આ તો પેલું પાછળ જગ્યા રહી ને પેલા વાત કરી હોત તો હું કોક વિચારો પાછળ પેલી જગ્યા રહી ને જ્યાં તો બોલ બોલ જ છે બંધ જ. પાછળ પેલી જગ્યા રહી ને અરે એ તો કપડો ને એવું પૈસા બચી જો હોય કેટલા બધા પૈસા. આ તો કેટલા રૂપિયાનો આવે? કપડો ધોવાનું છે એ નહીં કેટલા રૂપિયાનો આવે? આ પેલું લાલ લાલ આવરો હોય એને શું કહેવાય? આ પેલું પેલું મશીન હાનું હોય પેલું પડ્યું હોય પાછળ એનું વોશિંગ મશીન કહેવાય. તેમાં શું કરવાનું? હું તને કાલ બધું તને હું સમજાય બરોબર. તેમાં કરવાનું ઓના કહેવાય ઓના કહેવાય ઓના કહેવાય પણ કરવાનું હું એમાં? એમાં આપણો લુકડો ને જૂનો એમાં નાખી દઈએ ને. હાય હાય હાથથી ધોવાના જ નહીં. ના હાય હાય મમ્મી નહીં શીખવાડી? ના તું અમન કરતો શીખવાડી એ નહીં શીખવાડી? હવે હાથથી જ ધોઈએ લુગડો તો ધોવા તો હશે બાપી મને ખાતો નથી બધો બાપા તૂટી જાય લુગડો ફાટી ના જાય એવા મશીનમાં. બોલ બોલવા એવા મશીનમાં લુગડો ફાટી ના તમે લુગડો ધોવા તો ગામના તળાવમાં જતો હતો? ઓહ વાળો હવાળ હવાળ અમે તો એ અમે તગાર ઉપાડી હવાળ જતો હતો. એવી મજા આવે ને. ના ના બેહાય ના બાપા ના ના ભગવાન ના ના બસ હવે તું કહું ભાઈ પાપ થાય એવું ના બેહાય. મારે પાપ થાય ભગવાન ને પાપ કરું ના બેહાય હોય. આ શેરની બૈરી ત્રીજો ને બીજો દાડો છે લગ્ન નો. અરે મારો ખબર્યું એના 30 આ શેરની બૈરીઓ તો એ ઘરવાળાનું પેલી તો આવું કરાય કેવું? જીન્સ આ પહેરાતું હશે. જીન્સ ને ટી-શર્ટ પહેરાતું હશે. એવું જ પહેરા બકા. ના પેલી તો વારમાં પહેરી પપ્પીઓ કરો. મને શરમ આવી હરાવાનું. હા ના બોલાય હોય તો ઘોંઘરા આજુબાજુમાં પેલી કોઈ ઘરવાળા વારમાં પહેરી ગયેલી અને આવી પછી એની બૈરી ખપું છે ખબર ના પડે. ઘર
શહેરમાં આવું જોઈએ. રોમ 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 ઈમાં- રોમ ઈમાં રોમના વચમાં ના લવાય. રોમ બાપા હું શેરની બૈરીઓ ઈમાં રોમના વચમાં ના લવાય. તું હમજતી ચમ નહીં પણ અને પેલું આમ પ્યારી પ્યારી કેવો હેડ? તું હેડી બતાવી, તું હેડી બતાવી હેડ. ના ભાઈ સાહેબ રોમ એક રોમ કાટું રાઈ ના ગયું, બાપા માર ઘરમાં તો મજા આવશે. કશું ના કરું તું ખાલી ઊભી રહીને હેડતી જ જેવી હેડતી ના માર કશું નહીં હતી. હેડું. એક મન બતા ખરા. હે? હે? ઊભી રહે. પછી તમે બધા કહેતા નહીં હો બા. મને કોઈ શરમ ના, આવશે કોઈ ના. હો ને હું જોઉં છે. કોઈ કહેતા મોય નહીં હો. ઉપર હોય. એ એક કાર્ટૂન આવી ગયું ઘરમાં. એ તો એ આમ કરીને આમ કરે ઓહો અરે મમ્મી કોઈ કહેતા નહીં પાછા. તને આવડે ખરા નહીં હેડતા? કોઈ કહેતા નહીં. તું જોયું ને ફેરતી હેડતી, ફેરતી હેડતી. આમ કરે. ઓહ! તમારે હેડતા તો આવડે જ છે ને. ઓ ભાઈ તમે ગામડાના આવો પણ બધું જોયેલું છે ખરા હો. એ નહીં ના હોય બે દાંતી પણ આવી હોય ના. બેસ ને ભાઈ. ના ના બે હાય રોમ રોમ બાપા ભગવાન મને પાપ કરું કેવું પાપ કરું અને તમે હા ને આપણે બે દાંતી ખાવા તમે ખાવા ખાઈ લો ને પછી એ થારી મું ખાય હો ને અરે હે. પ્રેમ વધો પ્રેમ જ છે વળી. પ્રેમ હોય એટલે જ તને લાયા તા ને. તો બેસ. ના ના મને ના ના બે વાત હાય કહું. ના હમણાં પેલા બાન બાપુજી આવી જાય બાપ બાપ કેવું એ થાય બાદ મને કહેતો હતો કે તું એને થોડું વાયની રીતે રાખજે એવું ના. કઈ ગયા હી મને. ના 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 હવે ના બેહાય. આ કેવું લાગે લે તું મોય બેહી રહ્યો હોય ને તું મોય બેન કોક અહીં આમ નીકળે તો કેવું સમજે. અલે હા હું શું કહું છું હે આર્યું આ લોબુ લોબુ આરે હું છે આરે આ એને ઠંડો ઠંડો વાયડો આવે ને એસી કહેવાય. ફ્રીજ 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 તો બડી ફ્રીજ જોયું ના કોકના કહેવાય. પેલા ના ઘેર કોકના ઘેર જોયું તો મેં મને ઠંડો વાયડો આવે ઉનાળામાં ચાલુ કરાયો ને હા હા બપોરે ઊંઘ્યા હોજી ઊંઘ્યા હોય હા. ને એને એસી કહેવાય ને એને ચાલુ કરાય ને એટલે એસી માં પવન આવે. તે પછી ગરમી ના લાગે એમ? હા આપણને તાપ લાગે જ નહીં બિલકુલ તાપ ના લાગે. કોબળો તે આ જબરું કહેવાય ને ઠંડો ઠંડો વાયરો આવે. તે આપણે લા- કરવું નહીં ચાલુ અત્યારે તો ચાલુ ઠંડો નહીં. વાયરો આવે શિયાળામાં ના કરે ને. એવું પાવું ઉનાળામાં બહુ ગરમી લાગે ને એટલે હા, ચાલુ હા. કરી દેવાનું આપણે. હા ત્રીજા મહિનામાંથી ચાલુ કરીશું આપણે બરાબર સારું સારું બરાબર ને? હા બસ આપણે ઊંઘવાનું હું અહીં હુઈ જવાનું. બધો પણ અહીંયા ના ઊંઘાય બધા માન બાપુજી બધો હોય તો ના હાલ લાગે તો આપણે પેલા રૂમમાં છે. હા તો ઈ હુઈ જવાનું આ તો બાન બાપુજી હોય તો માટે. બધો ઊંઘ્યો હોય તો ના હાલ લાગે હા, તો યુવાન માટે ને આપણે પેલા રૂમમાં છે એટલે આપણે એ ઊંઘી જઈએ એ ઠંડો ઠંડો વાયરો આવશે હા. તો અને આર્યું હું છે આ બધું પૂછ પૂછ કરતી આવું. હે આ હું છે આર્યું હું છે આર્યું અને સારું છે. ટીવી કહેવાય ટીવી હા? ટીવી ટીવી ત્યાં ચાલુ થાય ખરું હો પણ જબરું આ તો પાતળું હોય ને આ ટીવી ના હોય નવી તે આડે ભૂલ પડી જાય બહુ ના લાવે ભૂલ નહીં, પડી જાય નહીં. હું કહું આ તો જબરું હોય પણ હવે દેખાય ખરું એ બધું પણ હલાય ને ભૂલ પડી જાય એને દેખાય ખરું આમાં બધું દેખાય જે પેલી ટીવી દેખાય ને બધું આમાં દેખાય. ના હોય બધું દેખાય એવું દેખાય એવું જ દેખાય. ઓ બાપા હા ગજબ કર્યો લે આ તો બીજું તારે હું પૂછવું એ નહીં આ તો ગજબ કર્યો પણ મસ્ત દેખાય હું હમણાં ચાલુ કરી બતાવ્યા આમ તો જોજે હા રોમાન એ જોઈશે નહીં પણ અમારે પેલી અમારે તો હતું પેલા ગામડામાં તો ડબ્બા હે તો આ તો આ એ ડબ્બો જ થી જાય. હા તે આ ડબ્બો કેવું નહીં, લાગે આ બધું આ એ ડબ્બો અસલ બી તો આવું જોયું એ નહીં હો. ડબ્બા ગામડામાં તો એવી આ તો શહેરમાં બધા આવી નવી લાયો. આવતી જ ચાલે ખરી મસ્ત. દેખાય ખરું તો એમને ઓમાં થોડી જોઈ લગાઈ દેખાય પાછળ તો પેલો ડબ્બો આવે એમાં કોઈક મશીન વસીન આવતો હશે આમાં તો મશીન ચો હોય દેખાતું થો નહીં આમાં મશીન અંદર પાછળ આવે. ના મેન, હોય મેન, હું મેન. ગોડા બનાવો તમે પણ ગુવાડી કરી નાખીએ હા નહીં ચાલ તું હે ને હવે બા તને શીખવાડે ને એવું તારે શીખવાનું હો. એવું હવ બાને આવડે બધું બધું હેડજે તું હેડતી હતી. એ નહીં બાને હેડ. આવડે તું બધું હેડ. ના તમે તો કોકને જઈને કહી દેશો હેડજે હેડજે હું ના. જોઉં હેડું પાછી હેડજે. જેવું એક કુલો આમ કેવી યાદ આપા. કહેતા નહીં હો કોઈ તારે હા તો તાર રોજ એકવાર હેડવાનું હું આવું ને એટલે તારો આમ 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 હેડ. વિડીયો વિડીયો જ નહીં ઉતાર્યો ને ના
મારા ઘરનો હું વિડીયો ઉતારું હા એમ પા કેજો ગોડા કેજો અને આ બંગડી કેવી લાગે કેવા કલરની ચોથી હાલ લાયા? લાગે? પીળા કલરની હાલ લાગે હા, વાંધો હારી નહીં? લાગે. આ મેચિંગ થાય ખરું ને આ બધું આવું પહેરાય ને હવે આ ચો ને આ ચોકે મેચિંગ થાય ને ભાવ આવું ના હા હા પહેરાય પહેરાય બધું પહેરાય હવે તારા હે ને હોય હું તને ડ્રેસ ને બધું નવું લઈ આલે જીન્સ નું પેન્ટ ડ્રેસ હાય બાપા જીન્સ નું પેન્ટ તો ના પહેરાય. લાગે આ બધું કેવું લાગે કાકો આ ચોથી પકડી લાગે છે કમર એ ઠાઠા ને વાઠો આ કેવું લાગે રામ 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 મારે પહેરવું પોચ મોણો વચ્ચે ચોક જ્યાં વચ્ચે કે હાય બાપ કેવું લાગે બાપ? મારે એવું ના કહેવાય હું તને તો તને પહેરાય હારું વ્યવસ્થિત લાવીશ આપણે ના લાગે હા, એવું નહીં લાવવાનું. આમાં તો હાલા લઈ આલજો અરે આવો હાલ્લા ના પહેરાય હોય આ હાલા લઈ આલવાના હાલ્લા સિવાય હાલ્લા ના પહેરે. પહેરવાના હોય અરે હાલા પહેરવાના જા તું કોક મને બાવસી કોક શાકભાજ બનાવો હો પણ ચૂલો નહીં ને એ તો તું જા હું હમણાં હળગાઈ આલવા આવું ખાલી તું સમાર તો ખરા બેર બેર સમાર દે બધું બરાબર પણ સમારવાનું એમ પેલું તો હોય તો પાટિયા જેવું હોય. પાટિયા જેવું મને નહીં તો પેલું બધું ચપ્પુ છે નહીં આવડતું બધું ચપ્પો ચલાવતા. છે ને બધું છે એ પડ્યું પેલામાં તું સમાર તો એ હું નહીં. બહાર જઈને આવું પણ મને ચૂલો હરગઈ આલો કે? લારી. ચૂલો લાવી દઈએ હેડ આપણે ચૂલો લઈ આવીએ એટલે ચોખ્ખી હોય હોય. ચૂલો હા, ના અલા લાંબો નહીં ચૂલો લે હોય. આપણે પેલી બે ઈંટો લઈ આવીએ ઈંટો ઉપર અસલનો ચૂલો થઈ હું જાય તને અને સિમેન્ટ લાકડા તો- બનાવી આલે સિમેન્ટ ચૂલો હા બરોબર તું અત્યારે કર જે કરતો ને અત્યારે કર જા શાક સમાર હું તને સિમેન્ટ નું બનાવી આલે એવું કરશું હમ. પણ મને બનાવતા નહીં આવડતું મને હરગી આલજો એક વાર. તું ખાલી સમાર શાક સમાર તો હજી હું બહાર જઈને આવું છું પછી તને હળગી આલું તો હજી બાય આવી જશે ને બધું પણ થઈ પેલું આપણે મને હરગી આલે ને એક વાર પણ તને કહું છું તો ખરા બાપા હું ભરતી ચમ નહીં તું હારું તું ખાલી શાક ને એવું સમાર હારું. તું શાક ને એવું સમાર તો હજી હું ગલ્લે જઈને આવું છું હમ. ગલ્લે થી બહાર જઈ હમ. ભાઈ તું હે ને હું તને હળગી આલું હો હા હા હો ને સાંભળ્યું ઓ હાર જા હમ. હા જા પાછો હું જબરું કાચું લાવ્યો આમ કચું કરી અરે એમ કરતા કરતા પાર પર સારી વાત છે હવે હું બહાર જઈને આવું